નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના થુમથલ ગામમાં ગેરકાયદેસર વીજ ચોરી પકડવા ગયેલી PGVCLની ટીમ પર કેટલાક સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ GEBની ટીમ થુમથલ ગામે વીજ ચોરીની તપાસ કરી રહી હતી। આ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા। વીજ કંપનીના કર્મચારીઓ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં GEBનો એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। GEB દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ફરજ પરના કર્મચારીઓ પર હુમલો કરીને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। મારું નામ પરમાર પ્રકાશચંદ્ર કાળીદાસ। હું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે વિસનગર સબ ડિવિઝન 2માં ફરજ બજાવું છું। આજ રોજ અમે અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ ખેતીવાડી વીજ જોડાણ તેમજ વીજ ચોરીના કનેક્શન તપાસવા સારું થુમથલ ગામે ગયેલા। સવારે અંદાજે 9:15 કલાકે આરોપી રબારી વિપુલભાઈ અભિરાજભાઈ એમના બોર પર ગયેલા। ત્યાં અમે તપાસ કરતા તેમના બોર પરથી બિનઅધિકૃત રીતે વીજ ચોરી કરતા ઝડપાયેલા। તો અમે તેઓને કહેલું કે ભાઈ આ ખોટી રીતે તમે વપરાશ કરો છો, આ રીતે વપરાશ થાય નહીં। જે અંગેને મારા ઉપરી એન્જિનિયર જુનિયર એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ તથા અન્ય એક બીજા કર્મચારી અમે બીજા કુલ 6 કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર હતા। ત્યાં એમને અમારે જે પેપર વર્કનું કામ હતું એ કામ કરતા હતા। એ સમયે રબારી વિપુલભાઈ અભિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમને બોર ઉપર ત્યાં ઝપાઝપી ગાળાગાળી જાનથી મારી નાખવાની ધમકી આપેલી। ત્યાં અમે સમજાવટ કરતા હતા કે ભાઈ આ રીતે અમે સરકારી કર્મચારી છે, સરકારના આદેશ મુજબ જ કામ કરીએ છીએ, અમે તમારું કંઈ ખોટું કરવા આવેલા નથી, અમને અમારું કામ કરવા દો, તમને કંઈ તકલીફ થશે નહીં। આ રીતે એમને સમજાવેલા, પણ તેઓ સમજેની ગાળાગાળી કરી અમોને મારઝૂડ કરવા લાગેલા। તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકા મારેલા, જે મને હાથે અને પગના ભાગે ઈજાઓ પહોંચાડેલી। જે અંગે મેં મારા ઉપરી અધિકારી ડિવિઝન કચેરીએ લેખિતમાં જાણ કરી અહીંયા હોસ્પિટલમાં આવી સારવાર માટે ડૉક્ટરશ્રીને બતાવેલું। તેમને મને અહીંયા એડમિટ કરેલું।